જય માતાજી મિત્રો. તો અત્યારે સવારના ગુડ મોર્નિંગ તમને. તો અત્યારે અમે સવારના જાગીને તૈયાર થઈ ગયા છીએ અને મોઢું બ્રશ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને બાપલા જેવા તૈયાર થઈ ગયા છીએ. અને મિત્રો હું આજથી લેવાનો છું 10 દિવસ માટે તગડું ચેલેન્જ. અને રોજ ડેલી હું બ્લોગ બનાવીશ, ડેલી બ્લોગ નાખીશ. 10 દિવસનું મારું ચેલેન્જ છે. તો મિત્રો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 જેવું વાગી ગયું છે. અને અત્યારે અમે આવ્યા છીએ ચા નાસ્તો કરવા. તો મિત્રો આ મારી વાઈફ છે. તો અત્યારે મિત્રો અમે ચા નાસ્તો કરવા આવ્યા છીએ. ચા નાસ્તો કરવા બેઠા છીએ. તો મિત્રો અત્યારે 8:30 જેટલો ટાઈમ થયો છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા સાઈડ ઉપર, અમારા કામ ઉપર. આજ ધાબાની ભરાય છે તે. તો મિત્રો આ છે અમારો રોડ. તો આ અમારો રોડ છે મિત્રો. રોજ અમે 9-9:30નો ટાઈમ છે, પણ આજે ભરાઈના હિસાબે અમે વહેલા થોડાક જઈએ છીએ. આજે ભરાય છે તે માટે રોડ જ છે તે અહીંથી અમારા સાઈડ ઉપર જઈ રહ્યા છીએ. મિત્રો અમારા ધાબામાં ઘોડીની જરૂર પડે, તે તૂટી ગઈ હતી, તો એને રિપેરિંગ કરવા માટે અમે આવ્યા છીએ અત્યારે. આ અમારા અશોકભાઈ છે. ઘોડી રિપેર કરીએ છીએ. જે કોઈને કામ કરાવવું તો અશોકભાઈનો સંપર્ક કરજો. તો મિત્રો અત્યારે અમે અમારી સાઈડ પર પહોંચી ગયા છીએ ને આજ ધાબાની ભરાઈ છે. તો મિત્રો લીફ પણ આવી જાય છે ને લિફ્ટનું કામ ચાલુ છે મિત્રો. આ ભરાઈના મેન માણસ છે. અને મિત્રો લિફ્ટ ઊભી થઈ જાય છે, કમ્પ્લીટ તૈયાર. તો અત્યારે મિત્રો ધાબાનું કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ લીફ્ટ છે તે લીફ્ટ નીચેથી માલ લાવવા કારીગર છે. અને મિત્રો નીચેથી માલ આવે છે. સુમિત નીચેથી માલ આવે છે. અને આ અમારા કારીગર જ છે જે ધાબુ જોવા આવ્યા છે. બધા કેટલા કારીગરો માણસો ઘણા હતું. ધાબુ ઘણું મોટું છે અને મહેમાને ઘણા આવ્યા છે. અને મિત્રો આ માલ આ રીતને માલ આવે છે મિત્રો. મિત્રો આ રીતનો માલ જાય છે ને આ રીતનો ખાલી કરે છે માલ. કામ અત્યારે ચાલુ થઈ રહ્યું છે અને આ રીતે માલ જાય છે અને નીચેથી માલ ઉપર આવે છે. મિત્રો આટલા ટાઈમમાં અત્યાર સુધીમાં આટલું સ્લેબ અમારો કમ્પ્લીટ તૈયાર ભરાઈ ગયો છે. તો મિત્રો આ ઘર માલિક છે. હાય બ્લોગર. હાય. તો મિત્રો આટલો સ્લેબ કમ્પ્લીટ તૈયાર થયો છે અને આટલો સ્લેબ બાકી છે. અને આ કારીગરો બધા ચા પાણી નાસ્તો કરવા બેઠા છે. અને આ બધા વાયરમેન છે, આ બે ભાઈ. અને આ કડિયાઈ છે. અને આ લીફવાળા માણસો છે. બીજા ભાઈ ચડી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો એક ધાબુ આપણો કમ્પ્લીટ ભરાઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો એક ધાબુ આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને બીજા ધાબાનું કામ ચાલુ કરી દીધું છે. અને મિત્રો આ રીતે ટોલીઓ લઈને માલ લઈને જાય છે મિત્રો આપણા કારીગરો. જોઈ શકો તમે એમને આ રીતે ટોલીમાં માલ નાખે છે એરિયા ભાઈ. અને સામે ખાલી કરે છે. બહુ સ્પીડમાં અને ઝડપી કામ છે આમનું. સ્પીડમાં તે ઝડપથી કામ કરે છે આ લોકો. આ લોકોની સ્પીડ તમે જોઈ શકો, કેટલી સ્પીડમાં કામ કરે. અને આ અમારા
ઘર માલિક છે કાકા. આ તેમના બાબલા છે, તે વાઇબ્રેટર મારે છે. એટલે જોજો. તો ગાઈસ અત્યારે અડધો સ્લેબ થઈ ગયો છે અને થોડોક બાકી ભરવાનો. અને મિત્રો તડકો પણ બહુ પડે તો આવી મહેનત કરે બધા. અમારા કારીગર કડિયાભાઈ. ગાઈસ હતા 3 વાગ્યા જેટલો ટાઈમ થયો છે અને ધાબુ અમારું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અને આ અમારા ઘર માલિક છે, એમને તડકો બહુ લાગ્યો આજ. તો મિત્રો આ લીપ પણ ખોલે છે મિત્રો. આપણે ધાબુ ભરાઈ ગયું હે. તો આ મિત્રો મીઠાઈ વેચે છે અમારા ઘર માલિક. તો કાકી એમને પણ લાડુ આપે છે. જો મોઢું તો દેખાતું નથી. જો વિડીયો નાખવા અંદર. માવો લાવો. આજ તમે એને માવો ખરો બહુ કંજૂસ આવી છે. ઓલા તો ઠામકે આગળ એ તો ઉપર દેખાતા જ નહીં થઈ ગયા. ખબર કેવા દેખાતા જ નહીં થઈ ગયા. તો મિત્રો અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળશું નવા બ્લોગમાં. જય માતાજી.